હેલો એવરીવન, માય નેમ ઇઝ મોનિકા જિયાની એન્ડ આજે આપણી જોડે છે તીર્થ બોગરા ફ્રોમ જર્મની. તીર્થ, મને જણાવો કે ફ્યુચર ટોર સાથે તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ફ્યુચર સાથે મારો એક્સપિરિયન્સ ખૂબ સારો એવો છે. મેં જ્યારથી પ્રોસેસ સ્ટાર્ટ કરી ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય પણ એવું નથી બન્યું કે સરે ટાઈમ ટુ ટાઈમ રિપ્લાય ન આપ્યો હોય અથવા તો મારે કંઈ પણ કન્ફ્યુઝન હોય એને દૂર ના થયું હોય. સરે ખૂબ જ ટ્રાન્સપેરન્સી સાથે અને મારા જે કંઈ પણ ગોલ્સ છે એને ધ્યાનમાં રાખીને મારા માટે યુનિવર્સિટી સિલેક્શન્સ અને જે કંઈ પણ પ્રોસેસ છે બહુ સ્મૂથ રીતે કરી છે. ઓહ નાઇસ. સો તીર્થ, મને જણાવો કે જર્મનીમાં બીએ કરવાનો ડિસિઝન તમે કેમ લીધો? બાય ધ વે, હું જ્યારે મારું સ્ટડી કમ્પ્લીટ કરી રહ્યો હતો 12થનું, અને ત્યાર પછી મને એવો આઈડિયા આવ્યો કે મારે આ ફિલ્ડમાં મતલબ આગળ જવું છે. તો ત્યારબાદ મને આમ પણ બહુ કન્ફ્યુઝન હતું કે કયો કોર્સ સિલેક્ટ કરવો, કઈ કન્ટ્રીમાં જવું અને સો મેની ક્વેશ્ચન્સ. બટ જ્યારે મેં ફ્યુચર ટોર સાથે કોન્ટેક્ટ કર્યો ત્યારે સરે મને એકદમ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ આપ્યું કે કયા કન્ટ્રીમાં જવાય, કયો કોર્સ ચૂઝ કરાય, અને મારા કરિયર ગ્રોથને ધ્યાનમાં રાખીને એમને મારા માટે પરફેક્ટ કોર્સનું સિલેક્શન કરી આપ્યું. સો તીર્થ, મને જણાવો કે જનરલી ઘણી કન્સલ્ટન્સીઝમાં સ્ટુડન્ટ્સને કોર્સ સિલેક્શન, એડમિશન સ્ટેટસ અને ફીસ રિલેટેડ પ્રોપર ગાઈડન્સ મળતી નથી. તો આ કોન્ટેક્સમાં ફ્યુચર ટોરની સર્વિસ કઈ રીતે અલગ પડી? જ્યારે ફ્યુચર ટોર સાથે મેં મારો સંપર્ક થયો ત્યારે તેમણે મને મારા કરિયરને મારે જે મતલબ ઇન્ટરેસ્ટ હતો એને ધ્યાનમાં રાખીને મને પરફેક્ટ કોર્સ સિલેક્ટ કરી આપ્યો. ઉપરથી એમણે મને સીવી, એસઓપી અને એલઓઆર બનાવવા માટે ખૂબ જ હેલ્પ કરી, મતલબ ગાઈડન્સ આપ્યું. અને ત્યારબાદ ઘણી કન્સલ્ટન્સીમાં ટાઈમ ટુ ટાઈમ ફોલોઅપ નથી લેતા, જેના લીધેથી બહુ ટાઈમ લાગી જશે એપ્લિકેશન માટે. બટ અહીંયા એવું નથી. ફ્યુચર ટોરે એકદમ ટાઈમ ટુ ટાઈમ સ્ટેપ બાય સ્ટેપ ફોલોઅપ લીધું અને મારી પ્રોસેસ ખૂબ જ સ્મૂથ થઈ અને મારા એપ્લિકેશન છે જે યુનિવર્સિટીની આરામથી મને એડમિશન મળી ગયું. જર્મની વિઝા પ્રોસેસ શરૂઆતમાં ચેલેન્જિંગ હતી કે નહીં, અને ફ્યુચર ટોરના સપોર્ટથી એ પ્રોસેસ કેટલી સ્મૂથ બની? આપણે શરૂઆત કરીએ છીએ એપ્લિકેશન કરવાની ત્યારે આપણને એવો ડર હોય છે કે મારું એડમિશન લાગશે કે નહીં, અથવા તો મારી વિઝા પ્રોસેસ સ્મૂથ રીતે પતી જશે કે નહીં. પણ મારા કેસની અંદર જ્યારે મેં ફ્યુચર ટોર સાથે આગળ વધ્યું ત્યારે મારી ફ્યુચર ટોર સાથે એડમિશન પણ કોલેજમાં ફટાફટ આવી ગયું. અને જ્યારે મેં વિઝા પ્રોસેસ સ્ટાર્ટ કરી ત્યારે પણ અમને બહુ હેલ્પ કરી. લાઈક મને ઇન્ટરવ્યૂ ક્વેશ્ચન પ્રિપેરેશન કરાવ્યું, પછી વિઝા એપોઇન્ટમેન્ટ લઈ દીધી, અને ત્યાં જઈને કઈ રીતે શું કરવું તે બધું મને પ્રોપર શીખવાડ્યું, જેનાથી મને હું કોન્ફિડન્ટ હતો અને એના લીધે જ મારા વિઝા ખૂબ જ સ્મૂથલી આવી ગયા. સો મીન્સ આમાં હવે તમારા વિઝા અપ્રુવલ થઈ ગયા છે, રાઈટ? અને હવે વિઝા અપ્રુવલ થયા પછી ફ્યુચર ટોરે તમને કઈ રીતે હેલ્પ કરી? જ્યારે મારા વિઝા ડિસ્પેચ થયા અને ત્યારબાદ જ્યારે એ વચ્ચેનો ડ્યુરેશન હતો એમાં ફ્યુચર ટોરે મને અહીંયાનું જે આ ટ્રાવેલ ઇન્સ્યોરન્સ છે, પછી અકોમોડેશન છે, એ ફાઇન્ડ કરવામાં ખૂબ જ હેલ્પ કરી, જેથી હું જેવો અહીંયા આવું એટલે તરત મારે સ્ટાર્ટિંગ ફેઝમાં સ્ટ્રગલ ઓછું કરવું પડે. અને એનાથી વધારે પણ જ્યારે મારે વિઝા ડિસ્પેચ થયા ત્યારે અહીંયા આવીને પહેલાં શું શું કામ કરવા અને કઈ રીતે અહીંયા આવીને તરત હેન્ડલિંગ કરવું તે બધું મને ફ્યુચર ટોર તરફથી ગાઈડન્સ મળી. સો હવે તમે જર્મનીમાં છો, રાઈટ? અને પહેલાં તમે જ્યારે સ્ટાર્ટિંગમાં વિચાર્યું હશે કે મારે જર્મની જવું છે, અને આખી પ્રોસેસ તમને અહીંયાથી શીખવા મળી છે, અને હવે તમે લાઈક એવું કોઈ સ્ટુડન્ટ જર્મનીમાં બેચલર્સ કરવા માટે જતું હશે તો તમે એને શું કહેવા માગશો? જો જ્યારે આપણે સ્ટુડન્ટ્સ વિચારતા હોય કે મારે બહાર કન્ટ્રીમાં સ્ટડી કરવા માટે જવું છે, તો હું એમને એક જ વસ્તુ કહેવા માંગીશ કે સૌથી પહેલા તમારા કરિયર ઉપર મતલબ ક્લિયર કરો કે તમારે કઈ ફિલ્ડમાં જવું છે, કે આ કન્ટ્રીમાં જવું છે. ત્યારબાદ કોઈ એવી કન્સલ્ટન્સી ફાઇન્ડ કરો કે ટ્રાન્સપેરન્સી હોય ને તમને ટાઈમ ટુ ટાઈમ ફોલોઅપ લે, જેનાથી તમારે જે પ્રોસેસ છે ખૂબ જ સ્મૂથ રીતે પતી જાય. તો એના માટે તમારે એક વેલ ઓર્ગેનાઇઝડ કન્સલ્ટન્સીની જરૂર રહે છે. તો મારા મુજબ જ્યારે ફ્યુચર ટોર સાથે તમે સંપર્ક કરો છો તો વન સ્ટોપ સોલ્યુશન તરીકે તમારી બધી જ પ્રોસેસ અહીંયા સ્મૂથલી પતી જશે. તો હું એડવાઇસ કરી કે તમે ફ્યુચર ટોર સાથે કોન્ટેક્ટ કરી શકો. થેન્ક યુ સો મચ તીર્થ કે તમે પોડકાસ્ટમાં આવવા માટે અને આખી પ્રોસેસ સ્મૂથલી તમે સમજાવી, અને આ મારા ખ્યાલથી બધાને હેલ્પ પણ કરશે, અને આ પ્રોસેસથી બધાને જાણવા પણ મળશે કોર્સ અને ફિલ્ડ સિલેક્ટ કરવી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ ટિલ નાઉ, એન્ડ આઈ હોપ કે તમારા બધા ડાઉટ્સ અને કન્ફ્યુઝન ક્લિયર થઈ ગયા હશે. અને જો તમારે કોઈ બી ડાઉટ્સ બાકી હોય તો તમે ઓફિસ વિઝિટ કરી શકો છો, અથવા તો નીચે આપેલા નંબર ઉપર કોલ કરી શકો છો. અને આ ઇન્ફોર્મેશન હેલ્પફુલ લાગી હોય તો તમે શેર કરી શકો છો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીઝને જેને જર્મની જવું હોય.